કુંડલ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં જ તે સૂર્ય મંદિર શનિ મંદિર આવેલા છે કુંડલમાં જ તે. તો ચલો આપણે આ મંદિરની પણ વિઝિટ કરીએ અને તમને આ મંદિર દેખાડું. અને એન્ટ્રી થતાની સાથે જ તે બંને બાજુ વૃક્ષો, બહુ જ મસ્ત. શનિદેવના મંદિરમાં પહોંચી ગયા છીએ અને સામે તમે જોઈ શકો છો હનુમાનજીની બહુ જ વિશાળ પ્રતિમા. ફાઇનલી શનિદેવના મંદિરે પહોંચી ગયો છું. પહેલાં જોઈ લઈએ શું શું છે અહીંયા. આ મંદિરના પરિસરમાં સૂર્યદેવ દર્શન છે, કુંડલેશ્વર મહાદેવ, કેવટનું નાવરામ, પીપળાનું વૃક્ષ, ભગવાનદાસ બાપુનું સમાધિ મંદિર, શનિદેવ, અખંડ જ્યોત, છોટે હનુમાનજી, ગૌશાળા અને યજ્ઞશાળા. ચલો સૌથી પહેલાં હનુમાનજી જમણી સાઈડ જઈએ અને હનુમાનજીના દર્શન કરીએ. બોટાદ જિલ્લાની આજુબાજુમાં બહુ ઓછી જગ્યાએ જોવા મળતું મંદિર એટલે શનિદેવનું મંદિર, જે બરવાળાથી 5 કિલોમીટર કુંડલ ગામમાં આવેલું છે. આ શનિદેવના મંદિરમાં આ જ્યોતનું મહત્વ રહેલું છે. આ અખંડ જ્યોત છે. હું તમને જ્યોત દેખાડું. આ અખંડ જ્યોત છે. એ જ્યોત અહીંયા કઈ રીતે આવી તેનો ઇતિહાસ અહીંયા લખેલો છે. હું તમને એક વખત અહીંયા ઇતિહાસ લખેલો છે. એક્ઝેક્ટ શનિદેવનું જે મંદિર છે તેની સામે જ તે અહીંયા અખંડ જ્યોત છે. તો અહીંયા ઇતિહાસ લખેલો છે કે શનિદેવની પૂર્ણ કૃપાથી શ્રી ક્ષેત્ર મહારાષ્ટ્ર શનિ સિંગડાપુરથી અખંડ દીપ જ્યોત સંવંત 2066 ચૈત્ર વદ 2 અને ગુરુવાર રાત્રિના 8:45 કલાકે જ્યોત પ્રગટાવી. તેને લઈ ભગવાનદાસ બાપુ અને પ્રેમદાસ બાપુ પગપાળા યાત્રા દ્વારા ગામ કુંડલ અને શનિ મંદિરે અધિક વૈશાખ સુદ પૂનમને મંગળવારે રાત્રિના 9:45 કલાકે શનિદેવના સાનિધ્યમાં જ્યોત પધરાવેલ છે. આ અખંડ જ્યોતની સેવા બોટાદ નિવાસી સ્વ બહાદુરભાઈ સુરીભાઈ વાળા પરિવાર, શ્રી અજીતભાઈ, શ્રી ભરતભાઈ તથા શ્રી રણજીતભાઈ પરિવાર તરફથી સેવા આપવામાં આવેલ છે. તો આ જ્યોત વિક્રમ સંવંત 2066માં અહીંયા લાવવામાં આવી હતી ને ભગવાન શ્રી સૂર્યનારાયણ અને ભગવતી શ્રી રાંદલમાં. કુંડલેશ્વર મહાદેવનું અહીંયા મંદિર પણ છે અને કુંડલેશ્વર મહાદેવના દર્શન કરીએ. આ કુંડલેશ્વર મહાદેવમાં 101 શિવલિંગ આવેલા છે. મેં ગણ્યા તો કે 100 હતા અને એક અંદરનું 101 થયા. બાકી મને બહુ ખ્યાલ નથી. મેં એક વખત ગણતરી કરી તો 101 શિવલિંગ થયા છે. મને બહુ પાક્કો તો ખ્યાલ નથી. તમે આવો તો એક વખત ગણી જોજો. અહીંયા બોટ આકારમાં સરસ મજાનું મંદિર બનાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો. રામજી મંદિર છે. આ જે મંદિર છે, જે બોટ આકારમાં જે મંદિર બનાવ્યું છે, તે તારીખ 3/8/2010 અષાઢ વદ આઠમને મંગળવારે બપોરના 11:45 કલાકે તેની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ભગવાનદાસ બાપુ દ્વારા. અહીંયા ભગવાનદાસ બાપુની સમાધિ પણ છે. અને તમે જોયો છો બોટ આકારમાં જે મંદિર છે તેમાં તે વિભીષણ, ગૃહરાજ અને હનુમાનજી મહારાજ અહીંયા બિરાજમાન છે.
આજે ચારે ચાર બાજુ જે પ્રતિમા છે તેની વચ્ચોવચ્ચ ભગવાનદાસ બાપુની સમાધિ પણ છે કે જે શનિદેવને મહારાષ્ટ્રથી જ્યોત સ્વરૂપે અહીંયા લાયા હતા વિક્રમ સંવત 2066માં. અને તેની બાજુમાં જ તે પીપળાનું વૃક્ષ છે, ત્યાં જળ અર્પણ કરવું જરૂરી છે એવું ત્યાં હતા. તે લોકો કહેતા હતા પીપળાને બહુ પવિત્ર માનવામાં આવે છે. શનિદેવની પૂજા કર્યા પછી આ પીપળાને જળ અર્પણ કરવું જરૂરી છે એવું ત્યાં લોકો જે મહંત હતા તેમને આપણને કીધું, તો આપણે પીપળાને જળ પણ અર્પણ કરીશું. અને બહુ જ વિશાળ જગ્યામાં આ મંદિર આવેલું છે. તમે તેના પરિસરમાં જોઈ શકો છો, ઘણા બધા વૃક્ષો છે અને સરસ મજાનું કુદરતી વાતાવરણ છે. અહીંયા શક્તિમાનું મંદિર છે અને ધૂણો છે. આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. અને બાઇક ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરવું. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. સાળંગપુર.